મારું નામ પ્રિયા કલ્પેશભાઈ પટેલ છે. મારા પર્સન્ટાઇલ 97.95 છે. મને શું બનવાની ઈચ્છા તારે? ડૉક્ટરમાં BHMS કરવું છે. મારું સ્વપ્ન મારે પૂરું કરવું છે. મારા જે ટકા આવ્યા છે જે મને બહુ ખુશી છે. તેના પછાડી અમારા આચાર્યશ્રી, શિક્ષકશ્રી બધા જ જે અહીંયા ટીચર લોકો છે તે બધા અમને એવી મહેનત કરાવે છે કે અમે પૂરેપૂરું જે ટકા લાવવાના છે તે ટોપર બની શકીએ. મતલબ તે ટાઈપની અમને મહેનત અહીંયા કરાવવામાં આવે છે. ઘરમાં મારા મમ્મી પપ્પા ભાઈ અમે જોઈન્ટ ફેમિલીમાં રહીએ. મતલબ થોડું એવું પણ તો પણ કવર કરી દઈએ. જેટલું કરવાનું હોય તેટલું પૂરેપૂરું કરીએ. કેવી રીતે તૈયાર? પહેલાં તો અમારે ટાઈમ ટેબલ બનાવવાનું, પછી જેટલા કલાકમાં જેટલું વાંચવું જોઈએ તેટલું વાંચી જ લેવાનું. એ રીતના પ્રેક્ટિસ કરીને પછી તૈયારી કરવાની. મારું નામ પટેલ પ્રેની કિરણભાઈ છે અને મારા 10th માં 97.85% આવ્યા છે. અને મારા જે આ ટકા આવ્યા છે એની પાછળ હું મારા મમ્મી, ડેડી, દીદી અને મારા શાળાના તમામ શિક્ષકો અને મારા અશ્વમેઘ ટ્યુશન ક્લાસીસના તમામ શિક્ષકોનો ખૂબ જ મોટો સપોર્ટ છે. શું બનવાની? હું ક્લાસ 1 ઓફિસર બનવા માગું છું. ને કેવી રીતે? હું જ્યારથી સ્કૂલ ચાલુ થઈ તે દિવસથી ટીચર લોકો અહીંયા જે કરાવે એ હું ઘરે ગઈને બધું જ પ્રેક્ટિસ કરી નાખતી. અને સ્કૂલમાં કે ટ્યુશનમાં જ્યાં ટેસ્ટ હોય ને તે પણ આગલે દિવસે બધું પૂરું કરીને જ સૂવાનું. ઘરમાં કેટલા સભ્યો રહે? શું કરે છે પરિવારમાં? મમ્મી પપ્પા? મારી દીદી, ડેડી અને મારી મમ્મી. મારા ડેડી નોકરી કરે છે અને મારી મમ્મી કેવું વાતાવરણ હતું? મારી દીદી કોલેજ કરે છે તો હું મારી મમ્મી કોઈ કામ હોય તો ત્યાં જાય તો હું ઘરે એકલી જ હોઉં તો પણ હું ઘરે જેટલું કામ હોય એ પતાવીને પછી મારું સ્ટડીનું ચાલુ જ રાખું છું. મારું નામ પૂજા કમલેશભાઈ બિંદ્રા છે. મારા SSCમાં 97.27% આવ્યા છે. મારું નામ પૂજા કમલેશભાઈ બિંદ્રા છે. મારા SSC બોર્ડમાં 97.27% આવ્યા છે. આની પાછળ મારા શિક્ષકો, સ્કૂલના શિક્ષકો, મારા ટ્યુશનના શિક્ષકો અને મારા માતા પિતા તેમજ મારા મોટા ભાઈ બહેનોનો સાથ સહકાર છે. અહીંયા જ પાર્ટીમાં જ રહેવાનું છે અને મારા ઘરમાં મારા મમ્મી, પપ્પા, ભાઈ અને બેન છે. શું બનવું? હું IAS ઓફિસર બનવા ઈચ્છું છું ને સાયન્સ લઈને એન્જિનિયરિંગ સાથે આગળ વધવા માગું છું. સારું પડે તમને લેવાનું. બેની જયેશભાઈ પટેલ છે. મારા પર્સન્ટાઇલ 98.74. આચાર્યશ્રી, શિક્ષક, મારા પેરેન્ટ્સ એ લોકોના સાથથી જ મારા આટલા ટકા આવ્યા. MBBS કરવાનું એટલે ડૉક્ટરને મેં ભાઈ, ભાભી ને મેં. તમને જે શિક્ષક કરાવે તે વાંચવાનું ને ઘરે જઈને પહેલાં તે વાંચી કાઢવાનું ને પરીક્ષા આવે તેમાં બી બરાબર વાંચવાનું ને ગોખવાનું નહીં, સમજીને યાદ કરવાનું છે પરીક્ષા. કેટલાક પરીક્ષાને 1 મહિના પહેલેથી જ. કેવી રીતે તૈયારી કરી? એટલે 2 કલાક વાંચવાનું ને પછી થોડોક બ્રેક લેવાનો, પછી પાછો વાંચવાનો. ટીવી વગેરે બી ફોન બી કરતું ને? શું લાગે એમ મોબાઈલના લીધે? એમ તો મોબાઈલમાં ને ભણવામાં બેલેન્સ રાખવાનો તો ભરી નહીં પડે. પછી ભણવામાં ઓછો સમય આપે ને મોબાઈલમાં વધારે આપે તો ભણવા પર અસર પડે. 8 કલાકે બોર્ડની વેબસાઇટ ઉપર ધોરણ 10નું રિઝલ્ટ પ્રકાશિત કરવામાં આવેલું છે, જેની અંદર અમારી DCO સાર્વજનિક હાઈસ્કૂલનું પરિણામ 67% છે, જ્યારે કેન્દ્રનું પરિણામ 82% છે. અમારી શાળાની અંદર 4 બાળકો A1 ગ્રેડમાં આવેલા છે. તેમાં ફર્સ્ટ નંબર પટેલ ફેની જયેશભાઈ કે જે 600,561 ગુણ મેળવે છે અને 98.74% મેળવે છે. સેકન્ડ નંબર પટેલ પ્રિયા કલ્પેશભાઈ છે, જો 600,553 ગુણ મેળવે છે અને એમના પર્સન્ટાઇલ છે 97.95. થર્ડ નંબર છે પટેલ ફેની કિરણભાઈ, એ પણ 552 માર્ક મેળવે છે 600માંથી અને એમના પણ પર્સન્ટાઇલ છે 97.85. હજુ પણ ચોથા જે અમારી A1 ગ્રેડમાં આવેલી છે બિંદ્રા પૂજા કમલેશભાઈ, જેનો 547 માર્ક આવે છે અને 97.27% મેળવે છે. સારા પરિવાર તરફથી અને અમારા મેનેજમેન્ટના પ્રમુખ હેમંતભાઈ તરફથી આ 4 બાળકો અને તમામ પાસ થનાર વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ. અને આ જે પરિણામ છે અમારું દર વર્ષના કરતાં લગભગ અમારું 20% પરિણામ વધેલું છે. એનું મુખ્ય કારણ છે અમે જે પ્રોજેક્ટ બેઝ છે લર્નિંગ કરાવ્યું બાળકોને, એમાં શિક્ષકોની પણ ખૂબ મહેનત છે અને વિદ્યાર્થીઓની પણ ખૂબ મહેનત છે. એટલા માટે અમે દરેકની અંદર પરિણામમાં ઉત્તરોત્તર સુધારો કરી રહ્યા છીએ અને આગળ પણ એના જે વધારે પરિણામ આવે એવા પ્રયત્ન કરીશું.
એટલે તારે વાલી પેલા બસ રાજી મમ્મી બોલાવે ને તો મૂકે હા ઉપર હા જરા ઉપર આવો તમે શું કરવાનું હારું સામે નામમાં અપડેટ કરવા તમે નામ હા તો બે નામ બસ આશીર્વાદ એસબીએસ ટાઉન એક બાકી બિલ આવતી છે સાહેબ એક બીજી આવતી બે આવતી છે એટલે એક બી આમ તેમ થાય તો પકડાઈ જાય તમે લાપેલા જાય D1 તાર 11 આવે આજે લખાવાનું ઇંગ્લિશમાં કેવું છે નહીં આપણું બધે Ini